ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ। લગાવો આ 4 છોડ, રોગ દેવામાંથી મળશે મુક્તિ। 1. શમીનો છોડ। વાસ્તુ અનુસાર શમીનો છોડ ઘરમાં લગાવવાથી વાસ્તુ દોષનો અશુભ પ્રભાવ ઓછો થાય છે। આ છોડ કર્મ આપનાર શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ છોડને મુખ્ય પ્રવેશદ્વારની ડાબી બાજુએ લગાવવો જોઈએ અને સાંજે તેની સામે દીવો પણ પ્રગટાવવો જોઈએ। આ છોડ લગાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ રહે છે। 2. તુલસીનો છોડ। તુલસીના છોડને હિન્દુ ધર્મમાં વિશેષ પૂજનીય માનવામાં આવે છે। તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે તેમજ નકારાત્મક ઉર્જા દૂર થાય છે। પરંતુ તુલસીનો છોડ હંમેશા ઉત્તર પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવો જોઈએ। આ છોડને ઘરના આંગણામાં રાખી શકાય છે। આની આસપાસ ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવો। તુલસીના છોડની દરરોજ પૂજા કરવી જોઈએ। 3. મની પ્લાન્ટ। વાસ્તુમાં મની પ્લાન્ટનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે। તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। તેને હંમેશા ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ। મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે। 4. વાંસનો છોડ। જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે તો તમારે વાંસનો છોડ લગાવવો જોઈએ। તેનાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્ય વધે છે। માનવામાં આવે છે કે આ છોડ ઘરમાં રાખવાથી ધનમાં વધારો થાય છે તેમજ આ છોડ વાવવાથી પરિવારના સભ્યો વચ્ચે સુમેળ જળવાઈ રહે છે।